નવરાત્રીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ગરબાના તાલે ઘૂમવા યુવાઓના પગ થનગની રહ્યા છે। પરંતુ નવરાત્રીમાં સૌથી સવાલ દીકરીઓની સુરક્ષાને લઈને ઊભો થતો હોય છે। સૌથી મોટો સવાલ જેના માટે ક્યાંક આકરા નિયમો પણ બનાવવામાં આવે છે। પરંતુ આ વખતે સુરત પોલીસે દીકરીઓની સુરક્ષાને લઈને એક ખાસ મેસેજ આપ્યો છે જે સુરક્ષાની દ્રષ્ટિએ દીકરીઓ માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે। ત્યારે શું છે આ મેસેજ, જોઈએ આ રિપોર્ટમાં। નવરાત્રીને લઈને સુરત પોલીસની અપીલ। દીકરીઓને આપ્યો એક ખાસ મેસેજ। સુરત શહેર પોલીસ તમારી સાથે, તમારી માટે। નવરાત્રીના પર્વનો ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ અનેરો હોય છે, પરંતુ આ તહેવારમાં લોકોની સૌથી મોટી ચિંતા હોય છે દીકરીઓની સલામતીની। જે મહાભારતમાં અભિમન્યુને ચક્રવ્યૂહના 7 કોઠા વિંધવાનો પડકાર હતો, તેમ આજના સમયમાં નવરાત્રીના આયોજકોને તંત્રનો પડકાર હોય છે દીકરીઓની સુરક્ષાનો અને સલામતીનો, જેને લઈને સુરત પોલીસે ગરબી રમવા જનારી દીકરીઓ માટે ખાસ મેસેજ મોકલ્યો છે, જેમાં દીકરીઓને કેટલીક અપીલ પણ કરવામાં આવી છે। તમે જ્યાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને સાથી મિત્રોના મોબાઈલ નંબર પરિવારજનોને આપવા। ગરબા રમવા જાઓ ત્યારે ફોનમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ પર રાખો। અજાણી કે ટૂંકા પરિચયવાળા વ્યક્તિ દ્વારા ઓફર કરાયેલી પીણા કે ખાદ્ય પદાર્થ ખાશો નહીં। અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયામાં વ્યક્તિગત બાબતો કે ફોટો વિડીયો શેર કરશો નહીં। સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિ સાથે મુલાકાત દરમિયાન સતર્કતા રાખો। ગ્રુપમાં રહેવું અને અજાણી વ્યક્તિને લિફ્ટ આપવી નહીં કે લિફ્ટ માંગવી નહીં। કોઈ પણ અજાણી વ્યક્તિ કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ ન જશો। ગરબા કાર્યક્રમમાં જતા તમારો જવા આવવાનો રસ્તો ભીડભાડવાળો પસંદ કરો। રાત્રિના સમયે વાહન ન મળે તો 100 અથવા તો 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવી। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે નવરાત્રિમાં અમારી પ્રાયોરિટી દીકરીઓની સલામતીની હોય છે। કોઈ પણ કાયદો હાથમાં લેશે તો કાયદો કાયદાનું કામ કરશે। પ્રિયોરિટી अपना बहनों ने सुरक्षा रहे છે અને નવરાત્રિના સમય દરમિયાન બી એવા રહે છે કે જો અમે લોકો દર વર્ષેના જેમ કે આ બહેનોના સલામતી માટે જો બી અમારી તરફ સૂચનાઓ રહેશે, જો અમારી તરફ કાર્યવાહી કરવાના રહેશે, જો અમારી ટીમ્સ રહેશે, અમુક ઘણા બધા ટીમો અમારા અંદર ગરબામાં બી રહેશે જો જોશે કે બહેનો સાથે કોઈ છેડતી વગેરે બનાવ ન બને અથવા બહેનોને કોઈ તકલીફ નહીં પડે। સાથોસાથ અમુક બહેનોને જ્યારે ઘરે જવાના હોય ત્યારે પણ અમે લોકો જોઈશ કે કોઈ એકલા રહી ગયા હોય તો પોલીસને કોન્ટેક્ટ કરે, અમે લોકો બી એના વ્યવસ્થા કરીશ। અને નટ સેલમાં વાત કરીએ તો બહેનોની સુરક્ષા માટે સંપૂર્ણ અમે લોકો જો તકેદારી રાખીશ અને આ દિશામાં જો અમે લોકોને કાર્યવાહી કરવાના રહેશે કરતા પણ રહીશ। અને આવનાર સમયમાં આ મીડિયાના માધ્યમથી બી અમે લોકો ઘણી બધી બાબતો જો પ્રજા તક પહોંચવાના રહેશે અમે વાત કરતા રહીએ છીએ। સુરત પોલીસની અપીલ બાદ ખેલૈયાઓ અને મહિલાઓને થોડો હાશકારો થયો છે। સુરત પોલીસના મેસેજે મહિલાઓને મદદની બાંહેધરી આપી છે। ખૂબ જ સારી વાત છે કે ગુજરાત પોલીસ જે સુરક્ષાના પગલાં લઈ રહી છે બહેનો માટે, બિકોઝ જે દેશભરમાં ઘણી પાછળ ઘટનાઓ બની છે દીકરીઓ સાથે, તો એવી ઘટના જો આ નવરાત્રિમાં ન બને તેના માટે તકેદારીના પગલાં લેવા માટે જે ગુજરાત પોલીસે ગાઈડલાઇન્સ બહાર પાડી છે ફિમેલ્સ માટે, તે ખૂબ જ જરૂરી છે અને જેથી ગુજરાત પોલીસ પણ જે ગાઈડલાઇન બહાર પાડી છે તે આપણા માટે જ છે, તો આપણે એ સેફટી મેઝર્સ લેવાની ખૂબ જરૂર છે। આ બધા વચ્ચે સુરતના કેટલાક હિન્દુ સંગઠનોએ લવ જેહાદની ઘટનાઓ અટકાવવા આયોજકો પાસે વિધર્મીઓને પ્રવેશ ન આપવા માંગ કરી અને આધાર કાર્ડ સાથે જ પ્રવેશ આપવાની માંગ કરી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે તો જુદા જુદા શહેરોમાં પોતાની ટીમો બનાવી છે જે નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો અને દીકરીઓની મદદ માટે તૈનાત રહેશે। નવરાત્રી સુરક્ષાપૂર્ણ બહેન દીકરીઓની સુરક્ષા થાય, કોઈ એવા ખરાબ કિસ્સા ન બને અને કોઈ પણ પ્રકારની ઘટના જેમ કે ગયા વખતે ઠાકોરજીની વાડીમાં પણ થઈ હતી અને શહેરનું વાતાવરણ દોડાયું હતું, આવું ન થાય એના માટે સંપૂર્ણ સુરક્ષા સાથે નવરાત્રિની ટીમ દરેક જે પણ આયોજકો છે એની સાથે 400ની ટીમ સાથે અમારા બધા જ ગરબા આયોજકોને મળે છે અને એમના માટે કામ કરે છે। સાથે સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમે હિન્દુ હેલ્પલાઇનનો નંબર જાહેર કર્યો છે, કંઈ પણ ઇમરજન્સી હોય તો એ પણ મદદ માટે આવશે। ખેર, આમ નવરાત્રીની સાથે સાથે સુરક્ષા અને સલામતીને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરત પોલીસે દીકરીઓને ખાસ મેસેજ આપી અપીલ કરી છે, જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો નવરાત્રી દરમિયાન અનૈચ્છિક ઘટનાઓથી બચી શકાય તેમ છે। પોલીસ તો સતર્કતા રાખી જ રહી છે, પરંતુ ખેલૈયાઓએ પણ જાગૃત રહેવાની જરૂર છે, જેનાથી સલામત રીતે નવરાત્રીની મજા માણી શકાય।
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.